હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં જશો. આજનો વ્લોગ બહુ જ લેટ મેં ચાલુ કર્યો છે. મોસ્ટ ઓફલી અત્યારે વાગ્યા છે 2:15 અને સવારનું થોડું વધારે કામ હતું એટલે આજે મોર્નિંગમાં વ્લોગ નથી ચાલુ કર્યો. પણ કોઈ બાત નહીં, होता है कभी कभी काम होता है, करना पड़ता है. सर आ गए थे तो काम करना पड़ता है, कुछ नहीं. तो સબસ્ક્રાઈબર વધે છે તો થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલીને મારા. અને તો મને આવો નવો સપોર્ટ તમે લોકો કરતા રહેજો અને તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે એટલા માટે. અને મારા મમ્મીનો બી ફોન આવ્યો તો કોંગ્રેચ્યુલેશન્સ માટે કે તારા 1K કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે થઈને. અને એમને બી મને થોડું સજેસ્ટ કર્યું કે તારા વોઇસમાં થોડો પ્રોબ્લેમ આવે છે અને બેકગ્રાઉન્ડમાં બી બહુ જ એમ કે અવાજ આવે છે. તો મેં કીધું હવે શું કરું, જેવી રીતે એડિટિંગ થાય છે એવી રીતે હું બનાવું છું. તો અને એમને બી કીધું કે હજુ બી થોડી તું મહેનત કર એમ. તો અને આજે બી મેં જોયું તો ઘણા બધા મારી જોડે જોઈન થઈ રહ્યા છે. મારા બ્લોગ એમને બહુ જ પસંદ આવી રહ્યા છે અને મને બી ગમે છે કે મને આવા સારા સબસ્ક્રાઈબરો જોઈએ છે. અને મને તમારા જેવા લોકોની બહુ જ જરૂર છે અને મને સપોર્ટ કરતા રહેજો. આવી રીતે હું આગળ વધું અને કમેન્ટ બી કરજો, સારી કમેન્ટ કરજો તમે અંદર, એટલે મને બી ગમશે કે મને બી એવું થશે કે ના હું બી હજુ બી સારા વ્લોગ્સ લઈને આવું. અને કંઈ નહીં, મારે એટલું જ કહેવું છે. અને પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ, શેર અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. આટલું જ છે અને લવ યુ બધાને કે મને આટલે સુધી પહોંચાડવા માટે હજુ બી આગળ વધવાનું છે. એના માટે તમારા લોકોનો મને બહુ જ જરૂર છે અને સપોર્ટ જોઈએ છે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા લોકો બી જે મને નવા લોકો જોઈ રહ્યા છે એ બી મને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ થેન્ક યુ સો મચ એવરીબડી એન્ડ ઓલ ઓફ યુ એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ યુટ્યુબ ફેમિલી મારી. ઓકે, તો અત્યારે તો ઘરે જઉં છું, 3 વાગી ગયા છે એટલા માટે આપણે ઘરે જઈને મળીએ. રોજનું રૂટીન જ તમને હું બતાવું છું, બીજું કંઈ આમાં આવતું નથી. અગર કંઈ દેખાય તો એક તમને ડિટેલ્સ આપીશ કે મેં આજે છે ને રોઝમેરી લીવ્સ મંગાવ્યું છે મીશોમાંથી, જે હેર માટે છે અને હેર આપણા ખરાબ થઈ ગયા એના માટે. રોઝમેરી લીવ્સને પાણીમાં રાત્રે સોક કરીને સવારમાં સ્પ્રે બોટલમાં ભરીને ખાલી રાત્રે તમારે હેરમાં લગાવવાનું છે અને બીજે દિવસે વોશ કરવાના છે. તો મારો એક્સપિરિયન્સ કેવો રહે છે પછી તમને હું શેર કરીશ. અત્યારે તો મંગાવી લીધું છે કારણ કે બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે રોઝમેરી લીવ્સ. અને બીજું ફ્લેક્સ સીડ્સ મંગાવી છે મેં, જે જેલ ટાઈપ પાણીમાં નાખે ને પછી જેલ ટાઈપ બની જાય અને એ જેલને માથામાં લગાડવાની છે. એ બી એક નાઇટ રાખીને હેરમાં બીજે દિવસે વોશ કરવાનું છે. આનો બી અત્યારે તમે કોઈ ઉપચાર ના કરતા, બટ આ બી બહુ ચાલી ગયું છે એટલે આપણે બી ઘરેલું નુસ્ખો કરવા જેવો છે. કેમ કે હેરમાં આપણે કલર કરાવીને ને હાઇલાઇટ કરીને વાળ બગાડી નાખ્યા છે ઓલમોસ્ટ. પણ હવે શું કરીએ, શોખ તો કરવો પડે ને, પછી શોખને સુધારવો પડે આવી રીતે કરીને. એટલે મેં મંગાવી લીધી છે ફ્લેક્સ સીડ્સ અને રોઝમેરી લીવ્સ. જોઈએ હવે ફેર પડે છે કે નહીં. મને મારી મમ્મી કહેતી હતી વાળને તો બહુ બગાડી નાખ્યા છે, પણ કંઈ નહીં, ટ્રાય કરીએ શું રિઝલ્ટ મળે છે. હોમ રેમેડીઝ અપનાવવી પડશે એટલે અપનાવી દઈએ. અત્યારે જ આવ્યું છે મારું આ, એટલે મને એવું લાગ્યું કે ના હું તમારા લોકો જોડે પણ શેર કરું કારણ કે યુટ્યુબમાં બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે આ વસ્તુ. અને હેર માટે સારી જ છે જો કે આપણે યુઝ કરીએ તો. અને ટાઈમ પ્રમાણે છે કે આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે કરવા જવું છે. નહીંતર આપણે તો બહુ બિઝી માણસો એટલે જરા બધું મંગાવી તો દીધું છે, હવે કરીશું. કંઈ નહીં, મને ફેર પડશે એટલે હું તરત તમને મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે તમે બી યુઝ કરો તો હેર માટે સારું છે એમ. ઓકે, તો મળીએ આપણે.
ઘરે જઈને બાકી રહી જતું તો મેં કીધું મંગાવ્યું તો આપણે કેમ ફ્રેન્ડ્સને બતાવ્યું આપણે. તો અહીંયા હું કરી રહી છું અત્યારે તિજોરી સાફ અને કબાટ સાફ કરી નાખ્યો, થોડું કામ કરી લીધું. અને મેં તમને એક અત્યારે જસ્ટ આની પહેલાં કીધું હતું ને ફ્લેક્સીડ અને રોઝમેરી એ મેં લગાવ્યું છે. જોઈએ હવે શું થાય છે. કંઈ નહીં, અત્યારે તો કામ ચાલી રહ્યું છે, બધું સાફ કરીએ છીએ. ઘર બી સાફ કરવાનું છે થોડું, કારણ કે સાતમ આઠમ આવે છે એટલા માટે. તો કંઈ નહીં, કામ કરી લઈએ પછી. તો હવે કેટલા વાગ્યા? 5:30 થયા છે. હમણાં અમારા હસબન્ડ આવી જશે એટલે થોડું નાસ્તા જેવું બનાવી દેવું પડશે. અમને બી હવે થોડી ભૂખ લાગી છે, આજે તો 11 છે એટલા માટે. અને કંઈ નહીં, કામ 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 काम के सिवा कोई नाम नहीं है काम का. ગમે એટલા કપડાં સાફ કરો ને પણ 3-2 દિવસ સારું રહે. ત્રીજે દિવસે તો હતું ને એવું ખબર નહીં, બધાના ઘરમાં આ જ પ્રોબ્લેમ હશે. એક જ દિવસ સારું રહે, 2 દિવસ. ત્રીજા દિવસે તો રમણ ભમણ સબ તહેસ નહેસ. અને અમારે ભૂમિ મેડમ છે અમારા, એના કપડાં હજી અહીંયા જ છે, એને લઈ ના જાય. કંઈક ને કંઈક તો અમારે મૂકીને જવું પડે ને. એક તો એના કપડાં એવા નાના છોકરા જેવા. कोई बात नहीं, कर लेंगे काम करके बनाएंगे खाना. मेहमान तो जता જ नहीं. આખો દિવસ ક્યાં નીકળી જાય ને ખબર જ નહીં પડતી. મારો ફેસ થોડો ગંદો લાગે કેમ કે મેં આ લગાવ્યું છે ને એટલા માટે. बारिश आ रही है क्या? ओ भाई कपड़ा पलट गया हमारा. बारिश आके चली गई, पता ही नहीं चला. कोई बात नहीं, अब कपड़े गीले हो गए हैं तो क्या करे, ध्यान नहीं रहा. અંદર કરતી હતી કામ તો બહાર ધ્યાન. તો અહીંયા બનાવતી હતી હું સાંજની રસોઈ. પપ્પા અને મારા હસબન્ડ માટે ભાખરી અને શાક, અને અમારા માટે બાજુમાં થઈ ગયો તો મોરૈયો વઘારેલો. મરચું વધારે પડી ગયું એટલે કાળો કાળો થઈ ગયો, પણ કંઈ વાંધો નહીં, ચલાવી લઈશું. તો કંઈ નહીં, મારો બ્લોગ્સ કેવો લાગે છે લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને ચલો બધા જમવા માટે. અને આજે આવ્યો તો મારા બેનનો ભાણિયો, એટલે રમાડે ગોલું મોલે છે તો ગોલું મોલે છે જેનો. હા મેં એ જ કહું, તમારામાંથી કરો ફોન. જેનો કરો ફોન.
અહીંયા હું જમી કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ હતી ઉપર, કારણ કે માથામાં લગાવ્યું હતું જેલ અને હેર વોશ કરેલા હતા એટલે ઠંડી બહુ જ લાગતી હતી કેમ કે એસી ચાલુ હતું અને એસીથી મને બહુ જ માથું દુખે, પણ કંઈ વાંધો નહીં, મારા હસબન્ડને એમને એસી જોઈએ એટલે હું બેસી ગઈ હતી ખૂણામાં બેસીને પછી વ્લોગને અહીંયા જ એન્ડ કરી દીધો હતો કારણ કે બહુ મોટો વ્લોગ થઈ ગયો હતો એટલા માટે. તો મારા યુટ્યુબ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને બાય બાય, ગુડ નાઇટ એન્ડ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર અને પ્યારી પ્યારી સી કમેન્ટ તો કરી દેજો તમે. તો બાય બાય, ગુડ નાઇટ.